લીંબાયત વૃંદાવન નગર એક પ્લોટ નંબર 46 કનૈયા ગેસ રિપેરિંગ દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ તથા મોટા પાયે ગેસના બાટલાઓની સંગ્રહ કરી લોકોની જાન માલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરનાર દુકાનદારની ગેસના બાટલાઓ તથા રિફિલિંગના સામાન મળી કુલ્લે ₹1,07,970 ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલને નુકસાન થાય તેવું કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર R.A. સુવેરા પીસીબી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવેલ છે। આજરોજ તારીખ 22/6/2024 ના રોજ પીસીબીના ASI જનાર્દન હરિચરણ શર્મા તથા ASI વિપુલ મંગુભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે સુરત શહેર લીંબાયત સાંઈ પૂજન એપાર્ટમેન્ટ સામે આવેલ વૃંદાવન નગર એક પ્લોટ નંબર 46 કનૈયા ગેસ રિપેરિંગ નામની દુકાનમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે। જે બાતમી હકીકતવાળી જગ્યા લીંબાયત સાંઈ પૂજન એપાર્ટમેન્ટ સામે વૃંદાવન નગર એક પ્લોટ નંબર 46 કનૈયા ગેસ રિપેરિંગ નામની દુકાનમાં રેડ કરી આરોપી રવિન્દ્ર શ્રીરામ યાદવ ઉંમર વર્ષ 48 ધંધો ગેસ રિપેરિંગ રહેઠાણ પ્લોટ નંબર 46 વૃંદાવન નગર એક સાંઈ પૂજન એપાર્ટમેન્ટ સામે લીંબાયત સુરત શહેર મૂળ અંગુરી ગામ થાના કુઠાન જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશનાઓને ઘરેલું તથા કોમર્શિયલ વપરાશના ગેસના બાટલાઓમાંથી ખાલી બાટલાઓમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા પકડી પાડેલ હોય અને તેની પાસેથી ભારત કંપનીના ગેસના કોમર્શિયલ બાટલા નંગ 1 જે અર્ધ ભરેલ બાટલાનું વજન આશરે 20 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની આશરે કિંમત ₹2,600 તથા એક રિલાયન્સ કંપનીના ગેસનો ઘરેલું વપરાશનો બોટલ નંગ 1 જે અર્ધ ભરેલ બાટલાનું વજન આશરે 25 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની આશરે કિંમત ₹3,080 તથા ભારત કોમર્શિયલ કંપનીના ગેસના ભરેલા બાટલા નંગ 11 જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે 36.600 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત ₹3,830 એમ બાટલા નંગ 11X 3,830 ₹42,130 તથા HP કોમર્શિયલ કંપનીના ગેસના ભરેલા બાટલા નંગ 1 જે એક બાટલાનું ગેસનું સાથેનું વજન આશરે 36.600 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત ₹3,830 તથા ઇન્ડિયન કોમર્શિયલ કંપનીના ગેસના ભરેલ બાટલા નંગ 1 જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે 36.600 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત ₹3,830 તથા રિલાયન્સ કંપનીના ઘરેલું ગેસના ભરેલ બાટલો નંગ 1 જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે 30 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત ₹3,000 તથા ભારત કંપનીના ઘરેલું ગેસના ભરેલ બાટલો નંગ 13 જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે 30 કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત ₹3,000 એમ બાટલા 13 × 3,000 = 39,000 તથા ગેસ રિફિલિંગના મોટર મળી સાથે એક કિંમત ₹4,200 તથા ઇલેક્ટ્રિક વજન કાંટા નંગ 2 એકની કિંમત 2,500 લેખે વજન કાંટા નંગ 2 ની કિંમત 5,000 એકની કિંમત 200 લેખ વાલ્વ સહિતની પાઇપ નંગ 2 કિંમત ₹400 તથા ફિક્સ પાના નંબર 2 જે એકની કિંમત 200 લેખે પાના નંગ 2 જેની કિંમત 400 તથા ગેસના ખાલી ઢાંકણ નંગ 50 કિલો રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹500 જે તમામ મુદ્દામાલ કુલ ₹7,970 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારું લીંબાયત પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।